નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 9। સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર। આવતીકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે સવારે 10:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર થશે આગમન। આવતીકાલે યોજાનાર પશુપાલક સંમેલનની તૈયારીઓની અમૂલના ચેરમેને કરી સમીક્ષા। કહ્યું, વિશ્વના 30%થી વધુ દૂધનું ભારતમાં થશે ઉત્પાદન। યુકેના શેડો નાયબ વડાપ્રધાન સહિત ડેલિગેટ્સે ધોલેરા સોલાર પાર્કની લીધી મુલાકાત। સોલાર પાર્કની સમગ્ર કામગીરીની માહિતી મેળવી। મહેસાણાના વાડીનાથ ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો 5મો દિવસ। 12 લાખથી વધારે ભક્તોએ લીધો દર્શનનો લાભ। સમગ્ર રાજ્યમાં માતૃભાષા દિવસની ઉજવણી। દૈનિક જીવનમાં પણ ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવા યુવાનોને અપીલ। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારના રોજ મહેસાણા ખાતે વિવિધ વિભાગો અંતર્ગત 13,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। ભારત નેટ ફેઝ 2 હેઠળ 2042 કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે। રાજ્યની 8,030 ગ્રામ પંચાયતોને તેનો લાભ મળશે, જ્યારે 2300 કરોડથી વધુના ખર્ચે રેલવે વિભાગના 5 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે। આ ઉપરાંત અન્ય પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ગુરુવારના રોજ ગુજરાત પ્રવાસે છે। આ દરમિયાન તેઓ ગુજરાત માટે અનેક વિકાસ કાર્યોની ભેટ લઈને આવી રહ્યા છે, ત્યારે મહેસાણા ખાતે તેઓ વિવિધ વિભાગો હેઠળ રૂપિયા 13,000 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમ દરમિયાન મહેસાણા ખાતે ઉપસ્થિત રહેશે। ભારત નેટ ફેઝ 2 હેઠળ રૂપિયા 2042 કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્કનું લોકાર્પણ કરશે। આ પ્રોજેક્ટ અંતર્ગત 22 જિલ્લાઓમાં ફેલાયેલા 35,264 કિલોમીટર ફાઇબર નેટવર્ક સાથે 8,030 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે, જેમને 100 Mbps સુધી હાઈ સ્પીડ ઇન્ટરનેટની સુવિધા પ્રદાન કરવામાં આવી રહી। નેટવર્કમાં ખૂબ ઓછા અપગ્રેડેશન કરીને ઇન્ટરનેટની ગતિ ગ્રામ પંચાયત દીઠ 1 Gbps સુધી વધારી શકાય છે। આ ઉપરાંત વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીના મુખ્ય એકેડેમિક બિલ્ડિંગનું લોકાર્પણ તેમજ હ્યુમન અને બાયોલોજિકલ સાયન્સ ગેલેરી અને ગિફ્ટ સિટી ખાતે ગુજરાત બાયોટેકનોલોજીકલ રિસર્ચ સેન્ટરના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે। વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ રૂપિયા 2500 કરોડથી વધુના ખર્ચે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। નરેન્દ્ર મોદી મહેસાણા ખાતે રૂપિયા 2300 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા રેલવે વિભાગના 5 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે। આ પ્રોજેક્ટ્સમાં રાધનપુર સમખિયાણી સેક્શન, મહેસાણા જગુદણ સેક્શન, મહેસાણા જગુદણ ન્યૂ બ્રોડગેજ લાઇન, મહેસાણા ભાંડુ મોટી દાવ સેક્શન વગેરે પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે। રાધનપુર સમખિયાળી સેક્શન પાલનપુર સમખિયાળી ડબલિંગનો ભાગ છે, જે કચ્છના રણ, જોધપુર, બિકાનેર, આબુ રોડ વગેરે જેવા પ્રવાસન સ્થળો વચ્ચે જોડાણને વેગ આપશે। આ પ્રોજેક્ટ્સના લોકાર્પણથી ગુજરાતના મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને અમદાવાદના લોકોને લાભ થશે। વડાપ્રધાનના હસ્તે માર્ગ અને મકાન વિભાગ હેઠળ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ, નેશનલ હાઈવે અને કેપિટલ પ્રોજેક્ટ ગાંધીનગરના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં રૂપિયા 310 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને અંદાજિત 1400 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત થશે। આમ માર્ગ અને મકાન વિભાગના કુલ અંદાજિત 1700 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। અંદાજિત રૂપિયા 394 કરોડના ખર્ચે એરફોર્સ સ્ટેશન ડીસાના રનવેનું લોકાર્પણ પણ કરાશે। 1200 કરોડથી વધુના ખર્ચે જળ સંસાધન અને 248 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસ કાર્યો, કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના 2100 કરોડથી વધુના 2 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત, હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના 1685 કરોડના ખર્ચે 2 પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને ઉર્જા મંત્રાલયના 612 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ પણ થશે। પ્રવેગ ટીવી, અમદાવાદ। પીએમ મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। તેમનું ગુરુવારે સવારે 10:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે। ત્યારબાદ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપીને તેઓ મોડી સાંજે વારાણસી જવા માટે સુરતથી રવાના થશે। તો પીએમ મોદીના દિવસભરના કાર્યક્રમ પર એક નજર કરીએ।
તો સમગ્ર દિવસ દરમિયાનનો નિર્ધારિત કાર્યક્રમ છે, જે મુજબ સવારે ગુરુવારે 10:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થશે. એરપોર્ટથી સીધા જ તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા જશે. ત્યારબાદ બપોરે 2:30 કલાકે તરફ વાડીનાથ પણ પહોંચશે અને તરફ વાડીનાથ મહાદેવ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપશે. વાડીનાથ મહાદેવ મંદિરમાં પૂજા આરતીનો લાહવો લેશે. સાથે તરફ વાડીનાથ ખાતેથી પીએમ મોદી નવસારી જવા રવાના થશે અને કાકરાપાર અણુ ઉર્જા મથકની મુલાકાત લેશે. તો સાંજે 6 થી 7ના સમયગાળા દરમિયાન અણુ ઉર્જા મથકની તેઓ મુલાકાત લેવાના છે. કાકરાપારથી સુરત એરપોર્ટ થઈને તેઓ વારાણસી કાર્યક્રમમાં જવા માટે રવાના થશે. સમગ્ર દિવસ દરમિયાનના નિર્ધારિત કાર્યક્રમ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારથી લઈને સાંજ સુધી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ત્યારે સાથે સાથે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ પણ ગુજરાતની જનતાને મળશે તેવા પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો પીએમ મોદી આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે. તેઓ સવારે એરપોર્ટ પરથી ઉતરીને સીધા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જશે, જ્યાં તેઓ રાજ્યભરમાંથી આવનારા પશુપાલકો તેમજ સહકારી ક્ષેત્રના કાર્યકરોને સંબોધન કરશે. આ અંગે નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમ ખાતે આવતીકાલના કાર્યક્રમની તૈયારીઓને અમૂલના ચેરમેને નિહાળી હતી અને તેની સમીક્ષા કરી હતી. તેમણે આ કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને આવતીકાલે યોજાનારા કાર્યક્રમની વિગતવાર માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ વર્ષે અમૂલનું ટર્નઓવર 60,000 કરોડને આંબી જશે. ગામોમાંથી 1.25 લાખ ખેડૂતો હાજર રહેશે. વાત કરીએ તો આજે અત્યારે જે કાલનું ઇન્વેસ્ટમેન્ટ હશે, જે 5 પ્રોજેક્ટનું, એ લગભગ 1000 થી 1200 કરોડનું છે. પણ સાથે સાથે જુઓ તો એના પછીના દિવસે એટલે કે 23મી ફેબ્રુઆરી માનનીય પ્રધાનમંત્રીશ્રી અમારો વારાણસી ખાતે બનાસ ડેરીની એક નવી ડેરી, જેનું પણ ખાતમુહૂર્ત સાહેબે 2 વર્ષ પહેલાં કરેલું, તેનું લોકાર્પણ અને ઇનોગ્રેશન કરવાના છે. તેનું બી લગભગ 600-700 કરોડનું રોકાણ છે. સાથે સાથે ઉજ્જૈન ખાતે અમારી ગોધરા પંચમહાલ ડેરીનું પણ એક નવી ડેરીનું લોકાર્પણ આ મહિનામાં થશે. એટલે અમારા ટોટલ જે પ્રોજેક્ટ્સ અત્યારે હાથ ઉપર છે એ લગભગ 5,000 કરોડ રૂપિયા ઉપરાંતના છે. અને આવતા 2 વર્ષમાં જે અમે મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગે જે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા કરેલું, તેમાં જે ઇન્વેસ્ટમેન્ટનું આયોજન હતું એ લગભગ 11,500 કરોડ રૂપિયાનું છે. તો દેશમાં એમઓએફપીએ જે વર્લ્ડ ફૂડ કર્યું હતું ઇન્ડિયા, તેમાં બધી દેશની સંસ્થાઓ ભેગા થઈને લગભગ 33,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ્સના એમઓયુ કર્યા. ફક્ત અમૂલે એમાંથી 33% જેટલા 11,000 કરોડના ઇન્વેસ્ટમેન્ટ કર્યા, જે આવતા 2 થી 2.5 વર્ષમાં થશે. જેમાં રાજકોટ ખાતે અમૂલ ફેડ ડેરી જે છે એનું એક અલ્ટ્રા મોડર્ન ડેરી આપણે સ્થાપવા રહ્યા છે, તેનું 2,1200 કરોડનું રોકાણ છે. તો કાલે આપણે 5 નવા પ્રોજેક્ટનું પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીના હાથે ઉદ્ઘાટન થશે. અમૂલના દરેક ડેરી જે અમારા ફેડરેશન સાથે સંકળાયેલા 18 સંઘ છે, દરેક ડેરીમાં નવું કામ થઈ રહ્યું છે, જેથી વધારે માત્રામાં દૂધનું હેન્ડલ થઈ શકે, નવા પ્રોડક્ટ્સ બની શકે. તો સાબર ડેરી ખાતે 600 કરોડના ખર્ચે નવું જે ચીઝ પ્લાન્ટ નું ઉદ્ઘાટન, એનું ખાતમુહૂર્ત માનનીય પ્રધાનમંત્રીશ્રીએ 1.5 વર્ષ પહેલાં કરેલું, તેનું ઉદ્ઘાટન કાલે થઈ રહ્યું છે. સાથે સાથે અમૂલ ડેરી આણંદ ખાતે ચોકલેટ પ્લાન્ટનું વિસ્તરણ થઈ રહ્યું છે, મોઝરેલા ચીઝનું વિસ્તરણ થઈ રહ્યું છે. અને પહેલીવાર અમૂલ ડેરીમાં યુએસટી એટલે લોંગ લાઈફ ટેટ્રાપેક મિલ્ક પણ આપણે શરૂ કરી રહ્યા છીએ. ભરૂચ ડેરીએ મુંબઈ ખાતે એક નવો ડેરી પ્લાન્ટ શરૂ કરવાના છે, તેનું ઉદ્ઘાટન આપણે કરવાના છીએ માનનીય પ્રધાનમંત્રીશ્રીના શુભ હસ્તે. અને સૌરાષ્ટ્ર કચ્છમાં જે વિવિધ સરકારી સ્કીમોના આધારે ડેરી વિકાસનું જે કામ થયું છે, તેનું પણ લોકાર્પણ થશે. સરકારી સંસ્થાને અમૂલ માટે સૌથી મહત્વની વાત એ છે કે ભારત આજે જ્યારે વિશ્વનો નંબર 1 દૂધ ઉત્પાદક દેશ છે, વિશ્વનું 24% દૂધ આપણે ભારતનું ઉત્પાદન થાય છે અને દેશની સૌથી મોટી સંસ્થા અમૂલ છે. આવતા 10 વર્ષોમાં જે હિસાબે દેશમાં દૂધનું ઉત્પાદન વધી રહ્યું છે અને વિશ્વની પરિસ્થિતિ જોતાં વિશ્વનું 3જા ભાગનું દૂધ એટલે કે 30%થી વધારે દૂધ ભારતમાં ઉત્પાદન થશે. તો અમૂલને એક ડેરી ટુ ધ વર્લ્ડ બનવાનું, ઇન્ડિયાને ડેરી ટુ ધ વર્લ્ડ બનવાનો એક સુંદર અવસર છે. અને સાહેબનું જે વિઝન છે કે આપણે વિશ્વના દરેક ક્ષેત્રમાં ભારતે આગળ થવું, તો આ એક ડેરી ઉદ્યોગ એવો છે કે જે એ મિશનને પોસિબલ કરી શકશે. મહેસાણાના તરફ વાડીનાથ ધામ ખાતે હાલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે મહોત્સવના 5મા દિવસ સુધી 12 લાખ જેટલા શિવ ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. દેશભરમાંથી સાધુ સંતો, મહંતો, નેતાઓ અહીં પધારી રહ્યા છે. તરફ વાડીનાથ ધામમાં સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં જયરામગીરી બાપુ પણ હાજર રહ્યા હતા. રબારી સમાજના આસ્થા કેન્દ્ર અને ગુરુ ગાદી એવા મહેસાણાના વિસનગરમાં તરફ વાડીનાથ મહાદેવ ધામ ખાતે 16 ફેબ્રુઆરીથી ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે. તરફ વાડીનાથ મહાદેવ અખાડા ધામ ખાતે 22 ફેબ્રુઆરી સુધીમાં લાખો ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે.
આ તકે સુવર્ણ કળશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારે કંઈ નહીં તો સોબો મારા બધા બાયુ બધા થઈને છે. ના અમે બધા કાલ મોદી સાહેબ આવે તો અમને આનંદ આવ્યો. અમને આટલા ત્રામ થયા, અમને મળવાનું મન છે. ને અમારા વાડીનાથની એમ છે કે દયા છે અને કૃપા છે તો અમે અહીં પહોંચ્યા. બધા અમારા જો ડોહાય છે, બાઈ છોકરીઓ છે, નાની નાની ભણતી ગઈ, બધી કોલેજને જતી હતી, બધી છોકરીઓ બધી મૂકી વાડીનાથનું નામ પડ્યું તો બધા ભેગા થઈ, બધા હળીમળી ને બધાય ને અમારા માતાજીનું જે બોલે સરજ છોકરા એમાં કંઈ અમારે ક્લાસ નથી. અમારે એમાં માતાજીની શક્તિ છે. છોકરીઓ અમે બધા ગીત ગાઈએ એમાં કંઈ ક્લાસ કરવા જતા નથી. એ મારા માતાજીની શક્તિ છે ને અમે ગાઈએ બધાય. આ સાથે 22 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તરબ વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ તકે સુવર્ણ કળશ મહોત્સવમાં પોરબંદરથી એક રબારી સમાજનું ગ્રુપ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. પોતાના સમાજનો આગવો પોશાક પહેરીને રબારી સમાજના પારંપરિક લોકગીત ગાઈને અને રાસ રમી આનંદ અનુભવ્યો હતો. અમે પોરબંદરથી આવ્યા છીએ, સોરઠથી, સૌરાષ્ટ્રના. અમે કાલે પીએમ મોદીનું સ્વાગત કરવાના છીએ. અમે જૂની પરંપરાથી અમારું સ્વાગત કરવાના છીએ. અમે ગીર બરડા આલેજથી આવેલા છીએ. અમે કાલે અમારી જૂની પરંપરાથી એનું સ્વાગત કરવાના છીએ. અમારો જૂનો પહેરવેશ પહેરીને, ધારવો, કાપડું એવું બધું પહેરીને અને જણ બધા પુરુષ બધા માતાજીના સરજુ ગાશે અને અમે બહેનો બધી માતાજીના ગીતો ગાશું. એવી રીતે અમે સ્વાગત કરવાના છીએ. અમને બહુ ખુશી છે અને ગર્વ છે અમને રબારી સમાજ ઉપર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને સમાજમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. તરબ વાડીનાથ મંદિર રબારી સમાજની ગુરુ ગાદી માનવામાં આવે છે. આ સ્થાનક રબારી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. તરબધામ ખાતે વાડીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે કે જે 16 તારીખથી લઈને 22 તારીખ સુધી ચાલવાનું છે. કે જેમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એના વરદ હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ત્યારે રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે કે વાડીનાથ ધામ કે જે રીતે દ્રશ્યમાં જોઈ રહ્યા છો એ રીતે રબારી સમાજના શિવ ભક્ત બહેનો જે છે એ પોતાનો આગવો પોશાક છે એ પહેરીને આવ્યા. પોરબંદરથી છેક અહીંયા આવવું છે માત્ર વાડીનાથ ધામને લઈને. એ કેટલો આનંદ અનુભવી રહ્યા છે? અમને ખૂબ આનંદ આવ્યો. અમને બધા અમારા સમાજમાં અમને બહુ વાડીનાથ આવવાનો બહુ આનંદ આવ્યો. અમને બધા અમારા માલધારી આવ્યો, અમારો જૂનો પહેરવાસ પહેર્યો અને જૂનો એટલે અમને બહુ મજા આવી. કેમેરા પર્સન શ્રેયસ વસાવા સાથે મૌલિક પટેલ, પ્રવેગ ટીવી, મહેસાણા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીના વાંસી બોરસી ખાતે પીએમ મિત્રા પાર્કનું 22મી ફેબ્રુઆરીએ ખાતમુહૂર્ત કરશે. આ મિત્રા પાર્ક 1141 એકરમાં નિર્માણ પામશે, જેને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ત્યારે પીએમ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમ પૂર્વે નવસારી ભાજપા અગ્રણીઓએ સભાસ્થળની મુલાકાત લીધી હતી. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ પરમ દિવસે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વાંસી બોરસી મુકામે પીએમ મિત્ર પાર્કનું ખાતમુહૂર્ત કરવા માટે આવી રહ્યા છે. ત્યારે વહીવટીતંત્ર અને અમારા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ, પ્રદેશના હોદ્દેદારો અને બીજા અનેક લોકો, લગભગ 1 લાખ જેટલા લોકો મોદી સાહેબના સ્વાગત માટે ઉમટી પડવાના છે. અને એની તૈયારીનો ભાગરૂપે અત્યારે અમે અહીંયા સ્થળ પર મુલાકાતે છે. અને જે પ્રિય મિત્ર પાર્ક છે એ નવસારી જિલ્લામાં આવવાથી નવસારી જિલ્લાનો ખૂબ ઝડપથી વિકાસ થશે. અનેક લોકોને રોજગારીની તકો ઉત્પન્ન થશે. લગભગ 70,000 ઉપરાંત લોકોને રોજગારી મળશે આના કારણે. તો એના માટે નવસારી જિલ્લાની જનતા વડાપ્રધાન શ્રીને આવકારવા માટે થનગની રહી છે. અને જે દેશના 7 આ ટાઈપના પ્રિય મિત્ર પાર્ક જે છે એમાંનું એક નવસારી જિલ્લામાં છે. એના માટે અમે ખૂબ આનંદ અને ગૌરવ લઈ શકીએ એવી અમારે માટે અમારી આ નવસારી જિલ્લાની જનતા માટે ખૂબ મોટી મહત્ત્વની વાત છે. ત્યારે ફરીવાર અમે વડાપ્રધાન શ્રી મોદી સાહેબને આવકારવા માટે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ તનતોડ મહેનત કરીને એનો ખૂબ સારી રીતે સ્વાગત થાય અને ભવ્યમાં ભવ્ય રીતે આ પ્રોગ્રામ થાય એના માટેની તૈયારીમાં લાગી ગયા. રાહુલ ગાંધી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 2 લેક્ચર આપવા જવાના હોવાથી ભારત જોડો ન્યાય યાત્રા 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી વિરામ લેશે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી ઇન્ચાર્જ કમ્યુનિકેશન્સ જયરામ રમેશે જણાવ્યું હતું કે 22મી અને 23મી ફેબ્રુઆરી બુધવારના કાનપુર પગપાળા પછી યાત્રા માટે આરામના દિવસો હશે. યાત્રા ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી 24 ફેબ્રુઆરીની સવારે ફરી શરૂ થશે અને ત્યારબાદ રાજસ્થાનના ધોલપુર પહોંચતા પહેલાં સંભલ, અલીગઢ, હાથરસ અને આગ્રા જિલ્લાઓને આવરી લેશે.
CLM મિસ્ડ મિસિસ મિસ અને કિડ્સ ફેશન શો કોમ્પિટિશન યોજાઈ. જાણીતા ફેશન શો CLMનો ગ્રાઉન્ડ ફિનાલે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો. ગ્રાન્ડ ફિનાલેમાં જ્યુરી વિજેતાના નામો જાહેર કરાયા હતા. અલગ અલગ રાજ્યોમાંથી લોકોએ ભાગ લીધો હતો. ટેલેન્ટ, ગુડ લુકિંગ અને ફેશન શોમાં છેક સુધી ડેડિકેશન જાળવીને આગળ વધેલા વિવિધ કેટેગરીના વિનરોમાં સામેલ થયા હતા. મિસ્ટર ઇન્ડિયા ફર્સ્ટ રનરઅપ 2024, તરુણ સેકન્ડ રનરઅપ 2024 પરમાનંદ અને તથા મિસ ઇન્ડિયા 2024 ધનુષા, મિસ ઇન્ડિયા ફર્સ્ટ રનરઅપ 2024 અનન્યા રાજપૂત તથા સેકન્ડ રનરઅપ 2024 સરિતા બની હતી. વન્સ ઇન સાલમાં એકવાર એવા સારા એવા લેવલના શોઝ આવતા રહેતા હોય છે, જેમાં ઓલ ઓવર ઇન્ડિયાથી બધા કન્ટેસ્ટન્ટ્સ ને બધા સ્ટુડન્ટ્સ બધા લોકો પાર્ટિસિપેટ કરીને એમાં સારો એક્સપિરિયન્સ અને એક બહુ જ સારા એવા સ્ટેજ પર પહોંચતા હોય છે. સો એમનો કાલે જે શો હતો, જે ફિનાલે હતો, મિસ્ટર, મિસ, મિસિસ એન્ડ કિડ્સ ઇન્ડિયા ફેશન, સો એમાં કાલે ઓલમોસ્ટ 40 જેવા 40 જેવા કન્ટેસ્ટન્ટ્સ આપણે અહીંથી અને પ્લસ આઉટ ઓફ ઇન્ડિયાથી બી, સ્પેશિયલી તમિલનાડુથી આવેલા કન્ટેસ્ટન્ટ્સ. સો એ એક બહુ सारी वस्तु होती है कि अहमदाबाद सिटी में बीजा कल्चर थी ने बीजा सिटी थी. मैं जूरी रही हूँ. CLM ने इस बार इतना बढ़िया स्टेज लोगों के लिए तैयार किया है, हर एक वुमेन के लिए जो यहाँ पे कुछ करना चाहती है, जो घर बैठी है वो ये सोचती है कि कुछ नहीं कर सकती, दे कैन डू ईच एंड एवरीथिंग, सब कुछ कर सकती है. उनके लिए उन्होंने इतना ब्यूटीफुल प्लेटफॉर्म किया है जो 10 साल से ये संस्था चला रहे हैं. और साथ ही साथ हर एक बच्चे को, हर एक लेडी को, हर एक गर्ल के लिए उन्होंने अपॉर्चुनिटी दी है कि वो आए, सीख. इस फैशन शो में मैं 3 साल से मैं ट्राई कर रही हूँ, लेकिन आज तक मैंने कुछ भी नहीं कर पाया. अभी मैं जीती हूँ, सेकेंड राउंड में मैं आई हूँ. मैं चेन्नई में बहुत कोशिश किया लेकिन इतना कुछ भी नहीं हुआ. लेकिन इधर आने के बाद मैंने खुद को ही मतलब भरोसा नहीं हो रहा है. તો હવે વર્તમાન સમયમાં લોકોમાં કાર રેસનું ઘેલું લાગ્યું છે. સૌથી લાંબો કાર્ટિંગ ટ્રેક ગુજરાતના અમદાવાદમાં શરૂ કરાયો છે. ગુજરાતનો 674 મીટરમાં ફેલાયેલો નોવા સૌથી લાંબો કાર્ટિંગ ટ્રેક કેફેઇન એન્ડ ઓક્ટેન ઇન્ડિયા અમદાવાદમાં આવેલો છે. લોકોને હવે કાર રેસ જેવી રેસનું ઘેલું લાગ્યું હોય. જો કે આ કાર રેસ પણ સ્પોર્ટ્સનો એક ભાગ છે. જો કે અત્યાર સુધી ગુજરાતમાંથી ઓછા લોકો તે તરફ વળી રહ્યા હતા. તેવામાં જોતજોતામાં ગુજરાતના અમદાવાદમાં પણ સૌથી મોટો કાર્ટિંગ ટ્રેક કાર્યરત છે, જેમાં માત્ર કાર્ટિંગ ટ્રેક કરતાં સવિશેષ બની રહી છે એક કમ્યુનિટી, જે કાર્ટિંગ ઉત્સાહીઓ રેસિંગ માટેના તેમના જુસ્સાને વધારવા માટે ભેગા થાય છે. નાના બાળકોથી લઈને મોટી ઉંમરના બધા લોકો માટે આ પ્રિમાઇસીસ બનાવવામાં આવી છે. આ મેં ગોકાર્ટિંગનો ટ્રેક બનાવ્યો છે, જે ગુજરાતનો સૌથી મોટો છે. આ મેં આજથી 2 વર્ષ પહેલાં ખોલ્યું હતું અને એનું વિઝન અમારું એ રીતના હતું કે મોટર સ્પોર્ટને આગળ વધારવું છે. આ એક એવું સ્પોર્ટ છે જે દુનિયામાં ખાસું પ્રખ્યાત છે અને ઇન્ડિયામાં એટલા બધા પાર્ટિસિપન્ટ્સ આવતા નથી. તો અમે અમદાવાદી હોવાના નાતે અમદાવાદમાં આ સૌ પ્રથમ એવું જગ્યા બનાવી છે જે ગુજરાતનો સૌથી મોટો ટ્રેક છે, જ્યાં આગળ નાનાથી મોટા બધા જ લોકો આવીને ગાડીઓ ચલાવી શકે છે. અમારી જોડે એકેડમીમાં આવીને ટ્રેનિંગ લઈ શકે છે અને આગળ આ સ્પોર્ટમાં એમને વધવું હોય એનું બધું ગાઈડન્સ અમે અહીંયા આગળ આપીએ છીએ. અમે આ વર્ષે કેફીન એન્ડ ઓક્ટેન રેસિંગ નામની એક નવી ટીમ લોન્ચ કરી છે, જેમાં અમારા છેલ્લા 2 વર્ષથી 8 ટીમ મેમ્બર છે. જેમાં અમે લોકો દુબઈ રેસ કરવા ગયા હતા, 12 hours એન્ડ્યોરન્સ, જેમાં અમે લોકો 36 કન્ટ્રીમાંથી ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરતા ઓવરઓલ 3rd આવ્યા હતા. તો એ આપણે અમારા માટે અને આપણા ભારત દેશ માટે બહુ મોટું અચીવમેન્ટ અમે ગણીએ છીએ. સરકારી સ્કૂલના બાળકોને ભવિષ્યમાં કયા ક્ષેત્રમાં આગળ વધવું અને તેઓ તેમનું ભવિષ્ય ક્યાં બનાવી શકે તે વિષય પર એક સામાજિક સેવિકા કામ કરી રહી છે. સામાજિક સેવિકા થલતેજ વિસ્તારમાં આવેલા એક સલૂન પર આ સરકારી સ્કૂલની બાળકીઓને લઈને આવ્યા હતા અને તેમને બ્યુટી પાર્લરના વ્યવસાય અને સલૂનના વ્યવસાય અંગે માહિતી આપી હતી. અને ફક્ત ઘરે નહીં પરંતુ મોટા પાયે પણ આ વેપાર કેવી રીતે કરી શકાય અને મહિલાઓ પગભર કઈ રીતે બની શકે તેની માહિતી આપવામાં આવી હતી. ત્યારે કમાવાની ઉંમર આવે તમારી, ત્યારે તમારે કયા ફિલ્ડમાં જવું છે એ ફિલ્ડનું બેઝિકથી લઈને અપગ્રેડ સુધીનું નોલેજ આપવાનું રીઝન છે. આજે મેં છોકરાઓને બોલાવીને સમજાવ્યું છે કે જો તમારે સલૂન ઇન્ડસ્ટ્રીઝમાં જવું હોય તો હવે એવું નથી કે ખાલી ઘરગથ્થું આપણે કરીએ તો સક્સેસ જવાય છે. તમે એમાં માસ્ટરી મેળવો, કોઈ બી એક ફિલ્ડમાં માસ્ટરી મેળવો અને સલૂન સ્ટાર્ટ કરો. સૌંદર્યથી સુધાર તરફ મારો વિચાર છે કે જો સૌંદર્યથી સુધાર તરફ હોય, એક સ્ત્રીને જ્યારે તમે એજ્યુકેટેડ કરો તો એ આખું ઘર એજ્યુકેટેડ થાય, એક આખી સોસાયટી એજ્યુકેટેડ થાય. તો એની માટે મેં આ છોકરીઓને ટ્રેનિંગ અહીંયા આપી છે. 5-6 નાની નાની સર્વિસ કરીને ડેમો આપ્યો છે કે તમે કઈ રીતે આમાં માસ્ટરી મેળવી શકો, તમને શું ગમે છે એ ફિલ્ડ તમે પસંદ કરો. મારો મેઇન મુદ્દો એ જ છે કે દરેક સ્ત્રી આગળ વધે અને એમના ઘરને ઊંચું લાવવામાં
આજે અમે જે પ્રવૃત્તિ કરવા આવ્યા છે તો એ અમને સરકાર તરફથી જ એક એક્ટિવિટી આપવામાં આવી છે, જેમાં ભવિષ્યમાં બાળકો કઈ સંસ્થા સાથે જોડાઈ શકે કે કઈ દિશામાં કામ કરી શકે, જેનાથી એ લોકો રોજગાર ઉત્પન્ન કરી શકે. તો બેઝિકલી એ લોકોને બહુ બધા ઓપ્શન્સ કેટલા અવેલેબલ છે માર્કેટમાં એ સમજાવવા માટે અમે અહીંયા લાવ્યા છે. અમે પાછલા 10 દિવસથી અલગ અલગ સંસ્થાઓમાં એમને લઈ ગયા હતા, જેમ કે અમે કોઈ NGOમાં લઈ ગયા હોય, કોઈ ઓટોમોબાઈલ કંપનીમાં લઈ ગયા, કોઈ ગૌશાળામાં લઈ ગયા. એવી રીતના આજે અમે અહીંયા સલોનમાં અમારી દીકરીઓને લઈને આવ્યા છે કે આગળ જઈને એ લોકો લગ્ન કરે, છોકરા થઈ જાય તો સાઈડમાં પણ આવા બધા કામ કરીને પોતાના માટે નાની મોટી સુરત રાંદેર પોલીસની વધુ એક સરાહનીય કામગીરી સામે આવી છે, જ્યાં એક યુવક એમ્બ્રોઇડરીના વેપારમાં નુકસાન જતાં પાયમાલ થઈ ગયો હતો. તેણે આપઘાતનો વિચાર કરતા રાંદેર પોલીસ પાસે પહોંચ્યો અને રાંદેર PI અને તેમની ટીમે આ યુવકને રિક્ષા અપાવીને તેને આત્મનિર્ભર બનાવ્યો હતો. સમાચારના અંતમાં જોઈએ અમારો વિશેષ અહેવાલ. સુરતના ગોપીપુરા મમના વાડના રહેવાસી 44 વર્ષીય મકબૂલ કાંગોલિયા રાંદેર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને રાંદેર પોલીસ સ્ટેશનના PI અતુલ સોનારાને પોતાની આપવીતી જણાવી હતી. તેણે જણાવ્યું કે આંજણા ફાર્મ ખાતે તેના કમ્પ્યુટર એમ્બ્રોઇડરીના 30 મશીન હતા અને પોતે અડાજણ ખાતે પોતાની માલિકીના મકાનમાં રહેતો હતો, પરંતુ ખરાબ મિત્રોની સંગતને કારણે વેપાર ધંધામાં નુકસાન થયું હતું અને હાલ તેને પરિવારનું ગુજરાન ચલાવવું અઘરું થઈ પડ્યું હતું. તે ડિપ્રેશનમાં આવી જતા પરિવાર સાથે સામૂહિક આપઘાતનો વિચાર કરતો હતો. आया था मदद मांगने और रांदेर के पुलिस इंस्पेक्टर श्री अतुल सोनारा साहब, उनको मैंने रजूआत की कि भाई पहले एक टाइम मेरा बहुत अच्छा था, बिजनेस अच्छा था मेरा. 2015 से लेके 2005 से 2008 तक 2018 तक बहुत अच्छा बिजनेस था और बिजनेस कोई वजह से ठप हुआ, एक पार्टनर रॉन्ग मिल गया मुझे और उसके बाद फिर मैंने 2019 से 2023 तक जॉब की. लाइफ में पहली बार जॉब की मैंने और फिर भी घर का गुजारा चलता था, नहीं चलता था और एकदम से फाइनेंशियल पोजीशन मेरी इसके लिए हो गई कि अभी 2 महीने पहले नवंबर में मैंने मेरी लड़की की शादी की. उसके बाद से फाइनेंशियल पोजीशन बिल्कुल डाउन हो गए और मुझे हाई डिप्रेशन है. जब बिजनेस मेरा ठप हुआ, रोड पे आ गया तो डिप्रेशन हो गया था. और डिप्रेशन की वजह से और एक पार्टनर ने जो मेरे साथ गलत किया, उस वजह से 2018 में मैंने सुसाइड. યુવાની આ વાત સાંભળી રાંદેર પોલીસની ટીમે આ યુવકનું કાઉન્સેલિંગ કરાવ્યું હતું. બાદમાં PIએ ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા કરીને યુવકને મદદ કરવા નક્કી કર્યું અને રાંદેર સ્થિત સામાજિક સંસ્થા લેટ યુનુસ લતીફ ઓરાવાલા ફાઉન્ડેશનના જુનેદ ઓરાવાલાની મદદ લીધી હતી. મકબૂલ પાસે ઓટો રિક્ષાનું લાયસન્સ હતું. બાદમાં પોલીસે 3 લાખની લોન સાથે રિક્ષા અપાવી ફરી સ્વનિર્ભર કર્યો હતો. आज जो चेहरा लगा है कि भाई पुलिस ऐसा भी काम कर सकती है और इन्होंने करके दिखाया और पूरे समाज को ये मैसेज भी देना चाहता हूँ कि भाई सबसे पहले तो मैं बहुत बहुत आभारी हूँ अपने रांदेर के पुलिस इंस्पेक्टर श्री अतुल सोनारा साहब, उनका बहुत बहुत तहे दिल से मैं आभारी हूँ कि उन्होंने ये काम कर दिया और पुलिस की तरफ से जो मुझे मदद मिली है उस हिसाब से पुलिस की इमेज मेरी नज़र में बहुत बड़ी है कि भाई दूसरे भी समाज के लोग हैं जो काम करते हैं, ऐसा नहीं कि नहीं करते, लेकिन मेरा नहीं हुआ काम, इसीलिए मैं यहाँ आया और समाज को ये भी मैसेज देना चाहता हूँ अगर आपको भी ये तकलीफ अगर हो रही है, आपको डिप्रेशन हो गया या कोई तकलीफ है तो लाइफ में कभी हार नहीं माननी चाहिए, कोशिश करते रहना चाहिए और मैंने की और यहाँ तक कि भाई मेरे को लगा कि भाई ये पुलिस से बात करने में कुछ हर्ज नहीं है तो मैंने आके बताया कि भाई ऐसी ऐसी परिस्थिति है और बताने के बाद मेरा काम हुआ. પોલીસની મદદ બાદ મકબૂલભાઈનું જીવન બદલાઈ ગયું છે અને હાલ તે પોલીસનો આભાર માનતા થાકતો નથી અને ફરી ક્યારેય આપઘાત કરવાનું નહીં વિચારે તેમ જણાવે છે. પ્રવેગ ન્યૂઝ, સુરત.